રજૂઆત કરવામાં આવી છે. આજે સંકલનમાં ફક્ત એક જ મુદ્દો લઈને આવ્યો હતો કે જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ શાળા નંબર 3-4માં શાળા પડી ગયા બાદ રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા. આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવેલા હોય. સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે. મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળાઓ પર જે શોપિંગ સેન્ટર બની ગયું હોય એ શાસનાધિકારીને ખબર ના હોય. લોકોની નાની નાની બાબતમાં લોકોના હોટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તે બધા અધિકારીને કાઢી મૂકે. સ્કૂલ બોર્ડ કોણ છે? શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? સાહેબ આને કાઢી મૂકો. એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું. અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં. એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો. આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લાવવાનો છું 3 દાડા રહીને. સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ. તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું. કમિશનરનું ધ્યાન તો દોડો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે. આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ. પીનવેલ સેન્ટ્રલ ઝોનમાંથી આવું હોય યાર. ને સેન્ટર એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ. અને તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં. તમે શું કર્યું ભાઈ?